જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે ભાઈ ઘણી વખત તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે પદાર્થ અને એમાં કયો એસિડ આવેલો હોય છે. તો વાત કરીએ લીંબુ અને નારંગીમાં, તો એમાં સાઇટ્રિક એસિડ આવેલો હોય છે. કયો એસિડ હોય? તો કે ભાઈ સાઇટ્રિક એસિડ હોય. પછી વિનેગરની વાત કરીએ તો વિનેગરમાં એસિડિક એસિડ હોય. કયો એસિડ હોય? એસિડિક એસિડ. એવી જ રીતે દહીં, ખાટી છાશમાં કયો એસિડ હોય? તો કે ભાઈ લેક્ટિક એસિડ હોય. કયો એસિડ હોય? લેક્ટિક એસિડ હોય. એવી જ રીતે આંબલી, દ્રાક્ષ કે કાચી કેરીની વાત કરીએ તો એમાં ટાર્ટરિક એસિડ હોય. ટાર્ટરિક એસિડ. એવી જ રીતે ટમેટાની વાત કરીએ તો એમાં ઓક્ઝેલિક એસિડ હોય. કયો એસિડ હોય? ઓક્ઝેલિક એસિડ. કીડીના ડંખની વાત કરીએ તો એમાં ફોર્મિક એસિડ હોય. કયો હોય? ફોર્મિક એસિડ. બીજું એનું નામ તમને પૂછવામાં આવે તો મિથેનોઇક એસિડ. બરોબર. સફરજનમાં કયો એસિડ હોય? તો મેલિક એસિડ હોય. કયો એસિડ હોય? મેલિક એસિડ હોય છે. એવી જ રીતે આપણા જઠરમાં પણ એક એસિડ હોય છે. તો એ જઠરમાં કયો એસિડ હોય છે? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ. પછી ચાની વાત કરીએ તો ચામાં કયો એસિડ હોય? તો કે ભાઈ ટેનિક નામનો એસિડ હોય છે. અને આપણા મૂત્રની વાત કરીએ તો આપણા મૂત્રમાં યુરિક નામનો કયો? તો કે ભાઈ યુરિક નામનો એસિડ હોય છે. તો આપણે વાત કરી કે પદાર્થમાં એમાં રહેલા આપણા એસિડ. તો આવા જ વિડીયો માટે જોડાતા રહો અમારી સાથે યુવા કેરિયર એકેડેમી.